ગુજરાતી નિબંધ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ ઈસવીસન 1947ની 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. પરિણામે આપણા હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જોર જુલમથી ભારતની પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. દેશની પ્રજાએ ગાંધીજીને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક, લાલા લજપતરાય વગેરે દેશ નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું. ભગતસિંહ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, ચંદ્રશેખર આઝાદ વગેરે યુવાનોએ હસતા હસતા શહીદી વહોરી લીધી હતી. છેવટે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો. એ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો હતો. ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર્ય દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. પંદરમી ઓગસ્ટના દિવસે જાહેર રજા હોય છે. શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. કેટલાક ગામોમાં અને શહેરોમાં પ્રભાત ફેરીઓ નીકળે છે. તેમાં બાળકો દેશભક્તિના ગીતો ગાય છે અને દેશપ્રેમને લગતા સૂત્રો પોકારે છે. શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાંજે મકાનો અને દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. પંદરમી ઓગસ્ટના દિવસે સવારે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે. પછી આપણા દેશની સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. ટીવી પરથી આ કાર્યક્રમોનું સીધું પ્રસારણ થાય છે.
આ દિવસે રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે. ટીવી પર દેશપ્રેમને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવે છે. આપણે આઝાદ થયા છીએ પણ હજુ પૂરેપૂરા આબાદ થયા નથી. 15મી ઓગસ્ટના દિવસે આપણે શહીદોને યાદ કરીએ. આપણે આપણા દેશની મહામૂલી આઝાદીનું રક્ષણ કરવાની અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ. Thank you friends. Please like, share and subscribe.